પણ મેં એક જ વાર કોઈ ટીવી ચેનલમાં એક ગામના થોડાક આ ચેતનભાઈ જેવા ઉત્સાહી કાર્યકર્તાઓ હશે ને તેનો ઇન્ટરવ્યૂ હાલતો હતો કે સરકારની સહાયતા અહીંયા પહોંચી છે કે નહીં, તો કે હા પહોંચશે, હજી નથી પહોંચી, પણ હવે સરકારે બધે પહોંચવાનું હોય, પણ અમે ગામના યુવાનોએ ભેગા થઈને એક મંડળ બનાવ્યું છે ને અમે રાહતનું કામ ચાલુ કરી દીધું છે. ગામનો કોઈ માણસ ભૂખ્યો ન મરે, અમે અમારી રીતે કામ ચાલુ કરી દીધું છે. સબકા પ્રયાસ. સરકારે આમ કરવું જોઈએ, સરકારે આમ કરવું, સરકારે તો કરવું જ જોઈએ બરાબર, પણ તમારે શું કરવું જોઈએ? તમે તો કંઈક કરો, બેઠા રહેશો ગોબર ગણેશની જેમ. तुम भी तो कुछ करो, तुम्हें भी तो हाथ पांव मिले हैं, तुम भी तो इस देश का अन्न खा रहे हो, तुम्हारी भी कुछ फर्जे हैं. ઘણા લોકોને તો બસ સરકારી લાભો જ લેવા, મફતનું મળે ન્યાય, એવા ગર્દી કરે અને પાછા એ જ રાષ્ટ્રના વિરોધની પ્રવૃત્તિમાં સંડોવાયેલા. ધમાકા થાય દિલ્હીમાં, આટલા ને આટલા માણસો મરે. ये मानवता के दुश्मन. માટે હિન્દુ રાષ્ટ્રની જરૂર છે. એટલા માટે હું તો એક વાત છેલ્લા કેટલાય વર્ષોથી કયા કરું છું કે સંગઠિત અને જાગૃત હિન્દુ, સંગઠિત અને જાગૃત હિન્દુ એટલે સુરક્ષિત માઇનોરિટી. હિન્દુ સંગઠિત હશે એના ઉપર કોઈ આક્રમણ કરવાની જરૂરત નહીં કરેગા, હિમ્મત નહીં કરેગા. इसलिए बटोगे तो कटोगे. હિન્દુ સંગઠિત હશે તો એના ઉપર આક્રમણ. અને એટલા માટે હિન્દુએ હા મૃગેન્દ્રની જેમ વિક્રાંત તો થવાનું છે. રાજા પરીક્ષિતનો જન્મ થયો ને ત્યારે બ્રાહ્મણોએ કહ્યું એ મૃગેન્દ્ર જેવો વિક્રાંત થશે, સિંહની જેમ રહેવાનું. बकरे बनकर के मिमियाते रहोगे तो कट जाओगे, शेर की तरह जियो. शेर. भारत નું જે રાષ્ટ્રીય ચિહ્ન છે उसमें शेर है. तीनों तरफ शेर दिखाई. कदाच चौथो નથી દેખાતો પણ એ હશે. બ્રહ્માજીને 4 માથા તો શેરે તો એ પ્રમાણે 4 હોય છે ને. સંસદમાં કંઈક રાખ્યું છે ને એ રીતનું ઉપર આખું બનાવ્યું છે. નવા સંસદ ભવનમાં એવું છે. शेर की तरह. जंगल में चुनाव नहीं होते, लेकिन शेर प्रस्थापित सर्व स्वीकृत राजा है. स्वयमेव मृगेंद्रता. શેર બનો. અને શેર એટલા માટે રાજા છે, ભૂખ્યો ન હોય ને તો હરણ આજુબાજુ ચરતા હોય તોય કાંઈ નહીં, બેઠો હોય જોતો, અકારણ મારે નહીં. રાજા તો સંગઠિત હિન્દુના ઉપર કોઈ પ્રહાર કે આક્રમણ કરતા પહેલા વિચાર કરે. અને જાગૃત હિન્દુ કોઈના ઉપર અકારણ આક્રમણ કરવાનો નથી. જે ધર્મની બાબતમાં જાગૃત છે ને ખબર છે. અત્યારે જે આ વાતાવરણ ઊભું થયું છે ને એ રિએક્શન છે. કારણ કે બહુ જ્યારે અતિ સંઘર્ષ કરે જો કોઈ તો અનલ પ્રગટ ચંદન તે હોય. વધારે પડતું ઘસે ને તો ચંદનના શીતલ લાકડામાંથી આગ પેદા થાય. तो जो एक आतंकवाद पूरे विश्व के लिए खतरा बना हुआ है और उस आतंकवाद के पीछे जो विचारधारा है वो समग्र मानवता के लिए एक खतरा. ત્યારે હિન્દુ ધર્મની, સનાતન વૈદિક ધર્મની ઉદાર, સહિષ્ણુ અને સ્વસ્થ વિચારધારા. વેદો ખિલો ધર્મ મૂલમ.
આ વિચારધારા અનુસાર ચાલનારા બધા જે ઉપાસના પદ્ધતિ હોય તમારી, પણ તમે હિન્દુ છો. અને હિન્દુ ધર્મ જ હતો શરૂઆતમાં, સનાતન જ હતો. આનું ભૂતકાળ ક્યાં કેટલા વર્ષ થયા એમ નહીં, પુરાતન નહીં, એ સનાતન હે. આ હતો, બાકીના પછી બધા જન્મ્યા, પ્રગટ થયા. આ હતો છે, આ હતો, આટલા આક્રમણ પછી પણ આ ટક્યો છે, અને એની પોતાની તાકાતને કારણે એ ટકશે. આ ટકવાનું છે. મધુનક્તમતો ખસો મધુમત પાર્થિવ ગુમ રજ પાર્થિવમ રજ મધુમત. પૃથ્વીની માટી અમારા માટે મધુમય હો, આનંદમય હો. એ ઉર્વરા શક્તિ અમને ધનધાન્યથી સમૃદ્ધ કરે. એ માટી તાંબુ બનીને નીકળે, એ માટી હીરા બનીને નીકળે, માટી હોનું બનીને નીકળે, માટી ચાંદી બનીને નીકળે. બધા જ મિનરલ્સ એ પણ આ પૃથ્વી જ આપે છે ને. બધી ધાતુઓ પૃથ્વી થકી પ્રાપ્ત થાય છે. મધુમત પાર્થિવ ગુરજ મધુદ્યૌરસ્તુ નઃ પિતા. અદ્યુલોક જે અમારા પિતા સ્વરૂપ છે, પૃથ્વી માતા છે, અને દ્યુલોક એ અમારા પિતા સ્વરૂપ છે. અને એ દ્યુલોકમાં રહેલા સૂર્ય, સૂર્ય ન હોય ને તો પૃથ્વી ઉપર જીવન જ ન હોય. સૂર્ય ન હોય તો પૃથ્વી ઉપર જીવન ટકે જ નહીં. અને એટલા માટે વેદો કહે છે સૂર્જ આત્મા જગતસ્તસ્થુખશ્ચ. સૂર્ય આ વિશ્વનો આત્મા છે. મધુદ્યૌરસ્તુ નઃ પિતા. એ અમારા પિતા સમાન છે. એ અમારા માટે મધુ, આનંદમય, કલ્યાણમય હો. મધુમાનો વનસ્પતિ મધુમાંગ અસ્તુ સૂર્જ. વનસ્પતિ અમારા માટે મધુમય હો, સૂર્ય અમારા માટે मधुमय, आनंददायक, जीवनदायक. अब हमने जो बेवकूफियां की है उसके चलते सूरज की जो नुकसानदेह किरणें हैं, કારણ કે વિકાસના નામે આપણે જે કવચ હતું પૃથ્વીની આજુબાજુ અંતરિક્ષમાં, એમાં બાકોરા પાડ્યા, એમાં છિદ્રો પાડ્યા. ઓઝોનનું આખું એક લેયર અંતરિક્ષની અંદર, એક જે સુરક્ષા કવચ હતું, કુદરતે બનાવ્યું હતું, એને આપણે ડિસ્ટર્બ કરી નાખ્યું. અને પછી આટલા ગ્રહો ઉપર ચડાવીને ખેતી માટે અને એના માટે થઈને ઋતુઓના અને વરસાદના વર્તારા માટે એનો ઉપયોગ કરીએ ત્યાં સુધી બરાબર. પણ આપણે તો એક દિશા એકબીજાના દેશોમાં જાસૂસી કરવાની છે બધાએ. એકબીજા ઉપર ભરોસો નહીં. કેમ? સદભાવના તૂટી. प्राणियों में सद्भावना हो ये हम चाहते हैं. विश्व का कल्याण हम चाहते हैं. विश्व का कल्याण हो ये हमारे नारे हैं. आ चार ज नारा शुरुआत में था. पूज्य धर्म सम्राट स्वामी करपात्री जी महाराज ना समय में धर्म की जय हो, अधर्म का विनाश हो, प्राणियों में सद्भावना हो, विश्व का कल्याण हो. और फिर आया ये नारा गो हत्या बंद हो. आ राष्ट्રની ભૂમિ ગાયના લોહીથી ખરડાવા માંડી. ગાય અને ગોવંશ જે ધરતીને ઉર્વરા બનાવી રાખવા માટે અનિવાર્ય છે,
ધનધાન્યથી સમૃદ્ધ થવા માટે થઈને ગાય અને ગોવંશ અનિવાર્ય છે. ગાયને અમથી માતા નથી કીધી, ગો હત્યાને અમથું પાપ નથી કીધું. એની પછવાડે બહુ ઊંડું ચિંતન છે. એ ધરતી ગાયના લોહીથી ખરડાય. વર્ષો પહેલા હું બાંગ્લાદેશમાં કથા કરવા માટે જતો હતો. બાંગ્લાદેશમાં કથા થઈ. હવે તો હિન્દુસ્તાનની ઉન્નતિને, એના વિકાસને સહી ન શકનારા, ટેકનોલોજીની દ્રષ્ટિએ અને સામરિક દ્રષ્ટિએ મજબૂત એવા રાષ્ટ્રો, એની સામે ભારત હવે આંખમાં આંખ મિલાવીને વાત કરે છે અને એને ગમતું નથી. જગત જમાદાર બનેલા છે. એટલે ભારતની ઉન્નતિને સહી ન શકનારા એવા કૂટનીતિ કરનારા ભારતના પાડોશીઓને અશાંત કરીને ભારતની વિરુદ્ધ ભડકાવે છે. આ બાજુ પાકિસ્તાનને, ઓલી કોર બાંગ્લાદેશને, આ કોર નેપાળને, ઓલી કોર લંકા, ભૂટાન જેવું રાષ્ટ્ર છે નનકુડું એવું, આપણું પાડોશી નિરાશ છે. માલદીવ હોય, શ્રીલંકા હોય, પાકિસ્તાન હોય, નેપાળમાં અશાંતિ. શું કર્યું છે આ મિનિટ્સ બધાએ ભેગા મળીને? ખાલી એક ત્યાંની સરકારે સોશિયલ મીડિયા ઉપર પ્રતિબંધ મૂકી દીધો ને જે ઉખડી છે જવાની. અને હું ત્યારે નેપાળમાં હતો, આ બધી ધમાલ થઈ ત્યારે. પણ ભગવાન મુક્તિનાથના સાનિધ્યમાં હતા અમે. હાવ શાંતિ હતી, કથા ચાલતી હતી. પણ જે હોટલમાં અમે હતા, બધા જ દેશ વિદેશના બધા જ ભક્તો જ્યાં ઉતર્યા હતા, અમે નીકળી ગયા ત્યાંથી. એ પછી એક દિવસ ગયો ને એ જ હોટલમાં આગ લગાડી નાખી, હોટલ બાળી નાખી. ત્યાંના એ યુવકોએ ભેગા થઈ અને રાષ્ટ્રપતિ ભવનને નુકસાન કર્યું, પ્રાઇમ મિનિસ્ટરના પહેલાંને નુકસાન, રાષ્ટ્રીય સંપત્તિને કેટલું નુકસાન. જો ખરા અર્થમાં ક્રાંતિ માટેની આ લડત હોય તો રાષ્ટ્રીય સંપત્તિને નુકસાન શા માટે? સત્તા પરિવર્તન માટે કરી શકાય, વિરોધ કરી શકાય, પ્રજાતંત્રમાં એ અધિકાર છે. પણ રાષ્ટ્રીય સંપત્તિને નુકસાન શા માટે? तब वो भीड़ तंत्र हो जाता है. बांग्लादेशમાં જે થયું, નેપાળમાં જે થયું, પાકિસ્તાનમાં જે સરકાર આમ કોક રાજ કરે છે અને આમ કોકનો પ્રભાવ છે. આપણને તેમ કોની હારે વાત કરવી, આમાં વાત ના મેજ ઉપર આવો, કોની હારે વાત કરવી? ત્યાં છે કોણ મેઇન? શાસન કોનું છે? અને જગત જમાદાર તો બધાને બેને બોલાવીને ખવડાવે છે, હૃદય લગાડે છે. पृथ्वी को नुकसान पहुंचाने वाले कौन लोग हैं? એક કવર હતું, એક કવચ હતું, એમાં કાણા પાડી નાખ્યા, છિદ્રો પાડી નાખ્યા. સ્પેસની અંદર અત્યારે કેટલો કચરો ભેગો થયો છે ખબર છે? જે સેટેલાઇટ્સ એની આયુષ ગુમાવી બેઠા છે તોય ઉપર તો ફરે છે. એવો અવકાશમાં ભંગાર કેટલો ભેગો થયો છે. એવરેસ્ટ ઉપર આટલા લોકો હવે જવા માંડ્યા. ન્યા જે કચરો થાય છે, 4 ધામની યાત્રા પગપાળા કરતા હતા ને એની એક મજા હતી. અને હવે ત્યાં જે ભીડ આપણે કરીએ છીએ અને ત્યાં જે આપણે કચરો છોડીને આવીએ છીએ, પ્લાસ્ટિકની થેલીઓ, પેલી ચિપ્સની કોથળીઓ, ડ્રિંકના ડબ્બા, જે કચરો છોડીને આવીએ, એ મારા વાલા હિન્દુઓ તમારું શું થાય? જાગો, જાગો, જાગો. જ્યાં ત્યાં ગંદકી ન કરો, જ્યાં ત્યાં કચરો ન ફેંકો. ક્લીન ઇન્ડિયા મૂવમેન્ટ ચલાવવી પડી રહી છે. ગંદકી બરદાસ્ત ન થવી જોઈએ. અને એમાંય તીર્થોમાં જઈને ગંદકી કરવી. આપણા શાસ્ત્રો તો કહે છે
તીર્થોમાં કપડાં ધોવા એ પાપ છે, ત્યાં સાબુથી સ્નાન કરવું પાપ છે, તીર્થોના જળને ગંદુ કરવું પાપ છે. આપણે મંદિરોમાં ભીડ લગાડીએ છીએ, ભગવાનની પાસે ભીખ માગીએ છીએ, પણ આપણે શાસ્ત્રોની જે વાતો છે એને સાંભળીને એનું આચરણ નથી કરતા. આપણી દયનીય સ્થિતિ છે. ત્યારે આ મંત્રો વેદના મધુવાતા રતાયતે મધુક્ષરંતિ સિંધવ. મધુનક્તમતો ખસો મધુમત પાર્થિવ ગુરજ મધુદ્યૌ રસ્તુ ન પિતા મધુમાનો વનસ્પતિર મધુમા અસ્તુ સૂર્જ. અને પછી કહે છે માધવીર ગાવો ભવંતુ નઃ. આ ગાયો અમારા માટે માધવી બને, ખૂબ દૂધ આપે. અમારી ગાયો સ્વસ્થ હોય, નરવી હોય, દુધારું હોય. મારકણી ન હોય, હિંગડા મારે પાટું મારે, મારકણી ન હોય. હોજી ગાવડી દ્યોને ગોપાળ લાલ, આવા ભજનો છે. બીજને બીજ ચંદ્રમાં બીજ આમ લકીર ખાલી દેખાય ને ત્યાં તો ગામડાની બહેનો એને પગે લાગે, બીજના ચંદ્રના દર્શન કરે, પ્રાર્થના કરે. બીજ માવડી, ચૂલે તાવડી, બે ગોધા અને એક ગાવડી, આવું માગે. બીજ માવડી, ચૂલે તાવડી. ચૂલા ઉપર તાવડી હોય, ખાવાનું જ કાંઈ ઘરમાં ન હોય, આટો ન હોય, લોટ ન હોય, તો ચૂલા ઉપર તાવડી ક્યાંથી આવવાની? અને અનાજ ક્યારે થશે કે બે ગોધા અને એક ગાવડી, બે બળદ હોય, બળદથી ખેતી થતી હતી, બહુ શુદ્ધ ને સારું હતું. અને એક ગાવડી, એક ગાય હોય ને દુજારું, સ્વસ્થ, તંદુરસ્ત, ખૂબ દૂધ દેનારી અને હોજી. માધવીર ગાવો ભવંતુ નઃ. ઔષધિ વનસ્પતિ અમારા માટે મધુમય હો, આનંદદાયક હો, જીવનદાયક હો. મધુમા અસ્તુ સૂર્જ. સૂર્ય અમારા માટે જીવનદાયક. પણ સૂર્યના કિરણો અત્યારે નુકસાન પહોંચાડી રહ્યા છે પૃથ્વીને, કારણ કે આપણે કાણા પાડી દીધા. ભૂઃ ભુવઃ સ્વઃ. ગાયત્રી મંત્ર જપતા પહેલા પણ આપણે આ 3 વ્યાહૃતિ લગાડીએ છીએ. અને વ્યાહૃતિ પહેલા પ્રણવનો ઉચ્ચાર કરીએ. પ્રણવ એટલે ઓમકાર. અને ઓમકાર ઇઝ ડિવાઇન સાઉન્ડ, જેના માધ્યમથી પરબ્રહ્મ પરમાત્મા નો આપણને બોધ થાય છે. તસ્ય વાચક પ્રણવ. પ્રણવ એ આ પરબ્રહ્મ પરમાત્માનો વાચક છે. That supreme reality in the form of divine sound is Omkar. Omkar bindu sanyuktam nityam dhyayanti yoginah kamadam mokshadam chaiva Omkaraya namo namah. Omkar bindu sanyuktam nityam dhyayanti yoginah kamadam mokshadam chaiva Omkara
संयुक्तम ओंकार बिंदु संयुक्तम नित्यं ध्यायन्ति योगिनः कामदम। यह लोक में तुम्हारी सभी कामनाओं की पूर्ति वो करता है। और मोक्षदम, जो चतुर्थ पुरुषार्थ रूप मोक्ष है वो भी प्रदान करने वाला ये ओंकार है। कामदम मोक्षदम चैव ओंकाराय नमः। मात्र ओंकार नो जप सन्यासीओ करे। सन्यासी महापुरुषों ने प्रणाम करिए तो ओम नमो नारायण। આપણે ગૃહસ્થો એકલું ઘી આપણને ફાવે નહીં, પચે નહીં, એટલે જેમ પછી ઘીના લાડવા બનાવીને ખાઈએ, એમાં જલેબી નાખીને ખાઈએ, એમ ઓમકારને મંત્રો સાથે ओम नमः शिवाय, ओम नमो नारायणाय, ओम विष्णवे नमः। आ घीना लाडवा छे, घीनी जलेबी छे। नाद सिवाय तो काई नहीं वाला, नाद सिवाय बोली ज न शकाय। ए नाद પછી આપણા કંઠ, તાલુ, જીહવા, દાંત આ બધાને મદદ લઈ અને પછી શબ્દ બને અને શબ્દ આખા શાસ્ત્રો તૈયાર કરે। પણ એ નાદ ભીતરથી એની મેળે ઉઠી જ રહ્યો છે નિરંતર। પરા પશ્યંતી મધ્યમાન વૈખરીના રૂપમાં એ પ્રગટ થાય, પણ એ નાદ ભીતરથી એની મેળે ઉઠી રહ્યો છે નિરંતર। અને જે દીએ નાદ ન સંભળાય તો સમજવાનું શરીર નહીં ટકે। હવે 6 દિવસના મહેમાન છો, આ નાદ બ્રહ્મ છે। ઓ ओंकार बिंदु संयुक्तम नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकार। ओंकार बिंदु संयुक्तम नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो
હોય, સંગીત હોય, આ બધું આ નાદમાંથી જ થયું છે. અને તેથી એ નાદ ઓમકાર ભારતની ધરતીમાંથી પ્રગટેલા સનાતન ધર્મ અને એમાંથી નીકળેલા બધા જ ઝરણાઓ, પછી એ સિખિઝમ હોય, બુદ્ધિઝમ હોય, જૈનિઝમ હોય, એ બધાએ ઓમકારનું મહત્વ સ્વીકાર્યું છે. સિખિઝમમાં પણ એક ઓંકાર સતનામ કર્તા પુરુષ નિર્વૈર. બુદ્ધિઝમમાં પણ ઓમ મણિપદ્મે હુમ. જૈનિઝમ હોય તો પણ ઓમ નમો અરિહંતાણમ, ઓમ નમો સિદ્ધાણમ, ઓમ નમો આયર્યાણમ, ઓમ નમો ઉચ્ચાયાણામ, નમો લોય સવ સાહુણમ, ઓમ લોય લવ લોય સવ સાહુણમ. એસો એસો પંચન મુક્કારો સવ પાવપણાસણ મંગલાણ મંગલાનામ ચ સવ્વેષ પઢમમ હવૈ મંગલમ. ઓ વેદત્રયના સાર રૂપ આ ગાયત્રી મંત્ર, એમાં શરૂઆત આ પ્રણવના ઉચ્ચારથી ઓમ, પછી 3 વ્યાહૃતિ ભૂર્ભુવઃ સ્વઃ. ભૂર્ભુવઃ સ્વઃ ને ભૂ દીર્ઘ છે. ભૂર્ભુવઃ સ્વઃ. ઉપરના 7 લોક અને નીચેના 7 લોક. ભૂઃ ભુવઃ સ્વઃ મહઃ જનઃ તપઃ સત્યમ. સત્યલોક સૌથી ઉપર અને નીચે 7, એને 7 પાતાળ કહેવાય. અતલ, વિતલ, સુતલ, રસાતલ, તલાતલ, મહાતલ, પાતાલ. તો આ 3 લોક છે ને, એ સૌથી આપણને વધારે અસર કરનારા છે. ભૂ ભુવઃ, ભૂ એટલે પૃથ્વી, પૃથ્વીલોક. ભૂધરા. ભુવઃ અંતરિક્ષલોક. સ્વઃ સ્વર્ગલોક. અને 3 લોકના પાછા 3 પ્રભાવશાળી તત્વો. આ 3 લોકમાં 3 તત્વોનું અત્યંત મહત્વ. અગ્નિ, વાયુ, સૂર્યા દેવતા. પૃથ્વી ઉપર અગ્નિ, ભૂરલોકમાં. ભુવરલોક એટલે અંતરિક્ષ, એમાં વાયુ. અને સ્વરલોક, દ્યુલોક, એમાં સૂર્ય. દ્યૌઃ શાંતિરંતરિક્ષ શાંતિ, પૃથ્વી શાંતિ.